અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવા રામકુંડ મંદિર સામે નર્મદા પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે નવી પાણીની ટાંકી બનાવવાના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો। રામકુંડ મંદિર ખાતે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પૂજ્ય સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો। આ પવિત્ર કાર્યનું ખાતમુહૂર્ત 1008 મહંત સંત શ્રી ગંગાદાસ બાપુના ગુરુભાઈ સંત શ્રી 1008 અવધેશાનંદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। સંતશ્રીએ આ પ્રસંગે આરસી વચન પાઠવતા જણાવ્યું હતું કે નર્મદા પરિક્રમા એ ધર્મ અને આધ્યાત્મકનો માર્ગ છે અને પરિક્રમાવાસીઓને પાણી જેવી મૂળભૂત સુવિધા પૂરી પાડવી એ ખરેખર પુણ્યનું કાર્ય છે। આ શુભ પ્રસંગે નગરપાલિકાના સભ્યશ્રીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે આ નવી પાણીની ટાંકી બનાવવાથી પરિક્રમાવાસીઓ અને રામકુંડની મુલાકાત આવતા શ્રદ્ધાળુઓને પીવાના શુદ્ધ પાણીની પૂરતી સુવિધા મળી રહેશે, જે નગરપાલિકાની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત સૌએ નગરપાલિકાના આ જનહિતલક્ષી કાર્યને બિરદાવ્યું હતું। जय सियाराम। जल ही जीवन है। अंकलेश्वर અને આપણા ભરૂચ જિલ્લાનું ઐતિહાસિક ધરાવતું રામકુંડ તીર્થ ઉપર અંકલેશ્વર નગરપાલિકા તરફથી રામકુંડ ઉપર સંત સેવા, પરિક્રમાવાસી સેવા, ગૌ સેવા એમને માટે અદ્યતન પાણીની ટાંકીનું આજ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। પ્રમુખ સાહેબના હાથથી હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે આપે અમારી જે સેવામાં તમે જે યજ્ઞ ચાલે છે, જે સેવા યજ્ઞ એમાં તમે જે આહુતિ આપી છે સેવાની, ખૂબ ખૂબ સાધુવાદ આપું છું। અને જલી જીવન હે એટલા માટે હજારો પરિક્રમાવાસી, હજારો સંતો, ગાય માતાની સેવા થાય અને પાણી મળે અને એની પ્યાસ બુજાય એવું ભગીરથ કાર્ય આપણી નગરપાલિકાએ અમારા રામકુંડ ઉપર જે કરી આપવાના છે ટાંકો, હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને હૃદયથી મારી શુભકામના પાઠવું છું। જય સિયારામ। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 15 લાખના ખર્ચે રામકુંડ ખાતે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આની ક્ષમતા 12 ફૂટની હાઈટ છે અને 50,000 લીટરની ક્ષમતા છે। આ ખાતમુહૂર્તમાં અહીંયાના સાધુ શ્રી ગંગાદાસ બાપુ હાજર રહ્યા હતા અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા।